મિત્રો, મારું નામ મોહનભાઈ છે. હું 55 વર્ષનો છું અને મને પેન્ટ કરતાં ધોતી પહેરવાનો ઘણો શોખ. એટલે હું ધોતી પહેરું છું, કારણ કે મારા હથિયારને હવા મળી રહે. મિત્રો, હું આવો જ છું, કામુક. મને આ ઉંમરે પણ કૂદવાનો ઘણો શોખ, પણ કોઈ ના મરે એટલે હાથથી ચલાવી લઉં. પણ એ મારા વાલા મિત્રો, ચેનલ તો સબસ્ક્રાઈબ કરો. આ સ્ટોરી સાંભળતા તમારો હથિયાર પણ કાબૂમાં નહીં રહે. આવી જોરદાર મનોરંજન અને લાકડા જેવો કડક થઈ જાય એવી સ્ટોરીઓ આ ચેનલ પર આવવાની છે. અને આવી સ્ટોરીઓ તમને બહુ ગમે છે. માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. જુઓ, તમારી સામે જ છે. દબાવો સબસ્ક્રાઈબનું બટન. મને વિશ્વાસ છે તમે નહીં ભૂલો. તો સ્ટોરી આગળ વધારીએ. એક દિવસની વાત છે. મારા ગામમાં એક મોટા માણસના ત્યાં લગ્ન હતા. એટલે દૂર દૂરથી મહેમાનો આવ્યા હતા. તેમાં તો અમુક તો એવા ફટકા લાગતા હતા કે એમને જોઈ મારો હથિયાર તો ધોતીમાં ધમાલ કરી મૂકે. નેઠ હું એને મારા હાથથી શાંત પાડ્યો. પછી હું જમવા ગયો. જમીને મારા ઘરે આવ્યો. લગ્ન મારા પડોશમાં જ હતા. જમણવાર પતી ગયો અને રાત્રે 1 વાગતો હશે. અને હું પાણી પીવા જાગ્યો તો જોયું કે બધા સૂઈ ગયા હતા. કોઈ જાગતું ન હતું. એકદમ શાંત વાતાવરણ હતું. હું પાણી પીને મારા ખાટલામાં સૂવા જતો હતો ત્યાં મને મારા બાજુના જૂના ઘરમાં અવાજ સંભળાયો. મેં જઈને જોયું તો એક યુવાન એક બાઈને ધક્કા મારી રહ્યો હતો. મને થયું કે આજે મેળ પડે એવું લાગે છે. એટલે હું એમનું કામ પૂરું થવાની રાહ જોતો હતો. એટલામાં કામ પત્યું અને હું સીધો તેમની પાસે પહોંચી ગયો અને કહ્યું કે મેં તમારું બધું જોયું છે. મેં પેલા યુવાનને પૂછ્યું કે આ કોણ છે? તો એને કહ્યું કે મને ખબર નથી, પણ મેં ઈશારો કર્યો તો તે તૈયાર થઈ ગઈ. પછી પેલી બાઈને મેં કહ્યું કે મારે પણ કૂદવું છે. તો બાઈ પેલા યુવાન સામે જોવા લાગી અને કહ્યું કે આ તો ડોસો છે, કંઈ નહીં કરી શકે, થોડી વારમાં પૂરું થઈ જશે. મેં પેલા યુવાનને કહ્યું કે તું બહાર જા. યુવાન જતો રહ્યો અને હું પેલી બાઈના દરા સાથે થોડી મસ્તી કરી અને પછી તેને વાંકી વારી મારી ધોતીમાંથી મારું 8 ઇંચનું હથિયાર કાઢી એવા ઘા કરવાના ચાલુ કર્યા કે પેલી બાઈ તો કરવા લાગી. મેં કહ્યું કે અવાજ ના કરતી, કોઈ આવી જશે. બાઈ બોલી, લાગે છે તો ડોસો, પણ ગાલે છે આખો. બાઈને મેં ચૂપ રહેવાનું કહ્યું. પછી મેં ધીમેથી મારું હથિયાર મેં તેના પાછળના હોલમાં સેટ કર્યું અને પછી એવો ધક્કો માર્યો કે પેલી બાઈ તો મરી ગઈ એમ કરી નીચે પડી. મારું હથિયાર તેના હોલમાંથી નીકળી ગયું. તેને મને કહ્યું, બસ હવે જવા દો, મારાથી તમારું નહીં લેવાય. મેં કહ્યું કે હજી તો કામ બાકી છે, એમને એમ થોડું જવાય. પછી મેં તેને સમજાવી અને મારા હથિયાર પર બેસાડી. મેં તેને કહ્યું મારા હથિયાર પર કૂદવાનું. તે ધીમે ધીમે કૂદવા લાગી. પછી તેને કહ્યું કે ડોસા, મને જવા દે. મેં કહ્યું કે હવે એક દાવ રમી લઈએ. તે બોલી, કેવો દાવ? મેં કહ્યું કે તારા બંને પગ ઊંચા કર. પેલી બાઈએ એવું કર્યું એટલે હું મારા 8 ઇંચના હથિયારને એના આગળના હોલમાં સેટ કરી એક ધક્કો માર્યો તો મારા હથિયારનો આગળનો ભાગ તેના હોલમાં ઘૂસી ગયો. તે ઊંઘ કરી ગઈ. મેં બીજો ધક્કો માર્યો અને મારો આખો 8 ઇંચનું હથિયાર તેના હોલમાં ઘૂસી દીધો. તે રાડ પાડી ગઈ. તે બોલી કે પેલા યુવાને કંઈ જ ના કર્યું. તમે તો મને આખી નીચોડી નાખી. દમ છે ડોસા તારામાં. પછી મેં મારું બધું ઓઇલ એના હોલમાં ખાલી કરી દીધું અને મારી ધોતી સરખી કરી ધીમેથી બહાર નીકળી ગયો. પેલી બાઈથી ચલાતું પણ ન હતું એવી મેં ઠોકી હતી. આમ મેં મારું કામ પૂરું કર્યું. દોસ્તો, સ્ટોરી સારી લાગી ને તો બસ સબસ્ક્રાઈબ કરી દો, એક લાઈક કરી દો.